ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। હવે આપણે 11મા પ્રકરણનો પ્રારંભ કરી છે. મારી ચોપડીમાં 57 પાનું છેલ્લે છે. ટૂંકમાં જે પ્રકારે બાઇન્ડિંગ થયું છે એમાં કદાચ તમારામાં એવું જ હોય એ બની શકે, કારણ ત્યાં આગળ ખૂટે છે તો વાંધો નહીં. अथ ज्ञानामृताष्टकं नाम एकादशं प्रकरणं. જ્ઞાનામૃત અષ્ટક, જેમાં જ્ઞાનરૂપી અમૃત પીરસવામાં આવ્યું છે એવો 8 શ્લોકોના સમૂહ ધરાવનારો હવે 11મા પ્રકરણનો પ્રારંભ થાય છે. ઉક્તા શાંતિ ન વિજ્ઞાન વિના કસ્યાપી જાયતે. આગળના પ્રકરણમાં ઉપશમ, શાંતિ કેમ પ્રાપ્ત કરવી એ બધું સમજાવવામાં આવ્યું. પણ વિજ્ઞાન વિના, વિજ્ઞાન સિવાય, વિજ્ઞાન બે અર્થ કરીશું, વિવેક અને પછી જ્ઞાન સિવાય ન કસ્યાપી જાયતે, કોઈને પણ મનની શાંતિ જન્મી ના શકે જ્યાં સુધી વિવેક ના હોય અને વિજ્ઞાન ના હોય. એ નિશ્ચેતુમ, આ પ્રકારનો નિશ્ચય કરવા માટે આહ ગુરુ જ્ઞાનામૃતાષ્ટકમ, આ પ્રકારનો નિશ્ચય શિષ્યના મનમાં જન્મે કે જીવનમાં વિવેક અને વિજ્ઞાન હોય તો જ શાંતિ હોઈ શકે. એ પ્રકારનો નિશ્ચય જન્મે શિષ્યમાં. એ માટે ગુરુ હવે આ જ્ઞાનામૃત નામનો 8 શ્લોકોનો સમૂહ કહી રહ્યા છે. इस टीका कर गई उक्ता शांति विज्ञानादेव स्यात् न तो अन्यथा. शांति જેનું આગળના પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું એ વિજ્ઞાન એટલે વિજ્ઞાનથી, અપરોક્ષ જ્ઞાનથી જ થાય. એની પહેલી કક્ષા છે વિવેક, પરોક્ષ જ્ઞાન અને પછી જ્ઞાન. અન્યથા બીજી કોઈ રીતે નહીં. એથી બોધયતુમ, એ પ્રકારનો બોધ પ્રદાન કરવા માટે, અર્થાત વૈરાગ્યથી શાંતિ પ્રાપ્ત થાય જેની આગળ વાત કરવામાં આવી. છતાં પણ
મુખ્ય અર્થમાં શાંતિ તો વિજ્ઞાનથી જ્ઞાનથી જ પ્રાપ્ત થાય એ કહેવામાં આવશે. એટલે જ્ઞાન છેવટનો અવરોધ દૂર કરે છે શાંતિમાં, અને એ પ્રકારે પૂર્ણ શાંતિ પ્રદાન કરે છે, જે પોતાનું સ્વરૂપ જ છે. એ જ રીતે વિજ્ઞાનમાં પોતાના સ્વરૂપનું જ વિજ્ઞાન છે, વિવેકમાં એના વિશેનો જ વિવેક કરવામાં આવે છે. ઇતિ બોધયતમ જ્ઞાનાષ્ટકમ કે જ્ઞાનામૃતાષ્ટકમ, આ જ્ઞાનામૃતાષ્ટક કહે છે. તત્ર આદૌ જ્ઞાન સાધનાની આહ. હવે તો જ્ઞાનાષ્ટક કહ્યું ખરું, પણ 8 શ્લોકમાં પહેલા 4 શ્લોક છે ને એ જ્ઞાનના સાધન છે, પછીના 4 શ્લોકમાં જ્ઞાન કહેવામાં આવશે. તો ચાલો પહેલો શ્લોક વાંચીએ આપણે. ભાવા ભાવ વિકારશ્ચ સ્વભાવાદિ નિશ્ચયી નિર્વિકારો ગત ક્લેશઃ સુખે નૈવોપશામ્યતિ. નિશ્ચયી, આ પ્રકારનો નિશ્ચય જેનામાં જન્મ્યો છે, નિશ્ચય ધરાવનાર નિશ્ચયી. નિશ્ચય એનો સ્વભાવ થઈ ગયો છે. આવો નિશ્ચયી, આવો નિશ્ચય ધરાવનાર, દ્રઢ નિશ્ચય ધરાવનાર. શું દ્રઢ નિશ્ચય છે? ભાવા ભાવ વિકારસ્ય સ્વભાવાદિતિ. ભાવ અભાવ રૂપ વિકાર. ભાવ એટલે હોવું, અભાવ એટલે ન હોવું, હોવું ન હોવું. અથવા ભાવ એટલે સર્જન, અભાવ એટલે નાશ. એવું ગણો તો સર્જન કહો, નાશ કહો, અને બાકીના બધા વચ્ચેના વિકારો ગણી લેવાના. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ વિકારો. સ્વભાવાદિતિ, સ્વભાવાતના એક અહીંયા કરવામાં આવ્યો. સ્વભાવાત 5મી વિભક્તિ કહેવામાં આવી. માયા તત્સંસ્કારાદેવ જાયતે, સ્વભાવમાંથી જન્મે છે. સ્વભાવનો અર્થ માયા કરવામાં આવે. એક સ્વભાવ છે ભગવાનનો, બીજું એનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આ માયા ભગવાનનો સ્વભાવ છે. એટલે કે તો આ પ્રકારે સ્વભાવ શબ્દ અહીંયા આગળ અર્થ કર્યો માયા. સ્વભાવાત જાયતે ઇતિ, ટૂંકમાં માયામાંથી જ આ બધા પ્રકારના વિકારો જન્મે છે. એટલે શું? ન તો નિર્વિકારાત આત્મનેતિ. આ બધા વિકારો આત્મામાંથી, આત્મા નિર્વિકાર છે, તેથી આત્મામાંથી કોઈ વિકાર જન્મતા નથી. જે વિકારવાન છે માયા, એમાંથી જ બધા વિકારો જન્મે છે. જગતના બધા પદાર્થો વિકારવાન છે. જે કશી વસ્તુ આપણે અનુભવીએ છીએ એ વિકારી જ છે. અનુભવ કરનાર સુધી બધા વિકારી જ છે. જે અનુભવનો વિષય છે બધો વિકાર છે. બસ અમે શું મોટી વસ્તુ, બસ એટલું જ. એથી નિશ્ચયવાન. અને એ વિકાર ક્યાંથી જન્મ્યો છે? માયામાંથી જન્મ્યો છે. અર્થાત અનાત્માનો સ્વભાવ છે. અનાત્મા વિકારી છે. હવે સ્વભાવનો તો સ્વભાવમાં કહી શકાય. વિકાર એ બધી વસ્તુનો સ્વભાવ છે. અને એનો અર્થ એ થયો કે આત્મા સ્વભાવ એટલે માયા કરો, એટલે કે આત્મા કેવો છે? નિર્વિકાર છે. વિકારવાન માયામાંથી આ બધા વિકારી વિકાર જન્મે, વિકારી પદાર્થો જન્મે છે. બીજું શું? વિકારમાંથી વિકારી જન્મે, વિકાર જન્મે છે, અથવા કારણમાંથી કાર્ય જન્મે છે. કારણ માયા છે
અને વિકાર એ માયાનો પ્રકૃતિનો સ્વભાવ છે. તો સર્જન શક્ય બને. આમ સૃષ્ટિના પ્રારંભમાં ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા હોય છે, ત્યારે કોઈ પ્રકારનું સર્જન, કોઈ પ્રકારની ચલન નથી હોતું, સર્જન નથી હોતું, ગતિ નથી હોતી. અને જો એમાં પેલો વિકાર આવ્યો, જ્યાં સુધી સામ્ય અવસ્થા છે ત્યાં સુધી કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. જ્યાં વિષમતા આવી આ ગુણોમાં જરાક પણ, એટલે પ્રવૃત્તિ શરૂ થાય. વિષમતા કેમ આવે છે પ્રશ્ન છે. ચાલો, નૈયાયિકો કહે કે ભાઈ ભગવાનની ઈચ્છાથી વિષમતા આવે છે. ભગવાન એટલે કે ભગવાનની આજ્ઞાથી આ ગુણો અથવા તો પંચ પરમાણુઓ છે પોતાનું કામ શરૂ કરે છે. પણ આ બધા વિકાર જે છે એ અનાત્માના છે. ઇતિ નિશ્ચયી. આત્મા નિર્વિકાર છે અને અનાત્મા જે માયાની ઉપજે છે એ વિકારવાન છે. તો એ તો શું મૂળી વસ્તુ છે. ઇતિ નિશ્ચયી. આ પ્રકારનો નિશ્ચય જન્મે ત્યારે એનો થઈ થયું કે વિકારમાં કોઈ પ્રકારનો આપણો સંબંધ ના હોવો જોઈએ. આત્મા અને અનાત્મા સાથે કોઈ સંબંધ નથી. ચાલો ભાઈ, વિકાર એ અનાત્માનો સ્વભાવ ખરો. એવું બની શકે કે આ વિકારવાન અનાત્મા આત્મા પર કોઈ પ્રભાવ પાડતો હોય, એ પ્રકારે આત્મા કોઈ વિકાર જન્માવતો હોય કે કશું જન્માવતો હોય તો બરાબર છે, આપણે વિકારવાન ના હોઈએ. પણ આજુબાજુ વસ્તુઓનો પ્રભાવ પાડતી હોય એમ કરીને આપણે વસ્તુ ઉત્પન્ન કરીને આપણને વિકારી બનાવતા હોય, બની શકે ને. જગતમાં બધા વિકાર છે એટલે પરિવર્તન છે, ગતિ છે, પરિવર્તન છે, સુખ દુઃખ હજાર વસ્તુઓ છે બધી. અને એ વસ્તુની મારા પર અસર થતી આત્મા ટૂંકમાં આ બધાથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતો હોય તો આપણે ક્યારે પણ નિર્વિકાર હોય જણા શકીએ. આત્મા માંથી વિકાર ન જન્મતા હોય, પણ આત્મા વિકારથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતો હોય. જેમ કે યોગશાસ્ત્ર માને છે કે જ્યાં સુધી વૃત્તિઓ છે ત્યાં સુધી તમે મુક્ત ના હોઈ શકો. ચિત્ત વૃત્તિ નિરોધ, બધી વૃત્તિઓનો નિરોધ કરવો પડે, બધી વૃત્તિઓને તમારે શાંત કરવી પડે. વૃત્તિહીન મન હોવું જોઈએ તો જ સ્વરૂપમાં અવસ્થાન થાય. એટલે વેદાંતિને એમાં આ આખી પ્રક્રિયા સામે આપણે તો જરા વાંધો નથી, એ બધી પ્રક્રિયાઓ ઉત્તમ છે. માત્ર વેદાંતને ત્યાં આટલો વાંધો છે કે ભાઈ તમારે પ્રકૃતિને શાંત થવાની રાહ જોવાની જરૂર નથી. અમારા સ્વામીજી કહે કે આ માણસ કહે છે કે હું સમુદ્રમાં ત્યારે સ્નાન કરું જ્યારે બધા તરંગો શાંત થાય. થવાનું નથી. અથવા તો હું ત્યારે જળના દર્શન કરું જ્યારે તરંગો શાંત થાય, એમ છે. તરંગો છે જળનો બાદ કરી શકતા નથી. અંતે રીતે આ પ્રકૃતિ છે પુરુષનો બાદ ન કરી શકે. પ્રકૃતિ પુરુષને પ્રભાવિત ન કરી શકે, કારણ કે બંનેની સત્તા, તકલીફ ત્યાં સુધી કે બંનેની સત્તા સમાન સત્તા ગણવામાં આવે. સાંખ્ય લોકો પ્રકૃતિ અને પુરુષની સત્તા સમાન ગણે છે. તો પછી આ પુરુષ છે પ્રકૃતિ પ્રભાવિત થવાનો છે, એટલે તેથી જેવું હોય તો બધા મુક્ત થઈ જ ના શકે. આમ સમાન સત્તા તો મુક્ત થવાય જ નહીં. પુરુષ અને પ્રકૃતિની સમાન સત્તા હોય તો બંને એકબીજાને પ્રભાવિત કરવાના જ ને, સ્વતંત્ર છે ને. તો પુરુષ પ્રકૃતિ સ્વાભાવિક સારો કે પ્રભાવિત થાય તો આજે મુક્ત, પછી કાલે પાછું બદ્ધ થવાની સંભાવના તો થઈ છે ને. તો કે આ પ્રકૃતિ છે, સ્વભાવ છે, એ કેવું છે, એની સત્તા જુદી છે, મિથ્યા છે. બધા વિકારો છે, પરિવર્તન છે,
આમ વિકાર બધા દુઃખનું કારણ છે. ક્યારે? એ વિકારને આત્મ કેન્દ્રિત માનવામાં આવે ત્યારે. વિકાર દુઃખનું કારણ નથી, પણ હું વિકારી છું આ દુઃખનું કારણ છે. હું પણ દુઃખનું કારણ નથી, વિકાર પણ દુઃખનું કારણ નથી, હું વિકારી છું. આ પ્રકારની મારા પ્રત્યેની મારી દ્રષ્ટિ છે ને એ મારી દ્રષ્ટિ દુઃખનું કારણ છે, બાકી કારણ જ નથી. આ દ્રષ્ટિ કેમ જન્મી? આત્માને વિકારી માનવાને કારણે. પરંતુ કહે છે અહીંયા આગળ કે વિકારની સત્તા જુદા પ્રકારની છે. જેમ કે મારા પડછાયાની મારા શરીર પર કોઈ અસર ના થઈ શકે, પડછાયો લાંબો પણ થાય અને ટૂંકો થાય. હવે હું એમ માનતો કે હું લાંબો અને ટૂંકો થયો તો કોઈ દાડા મનમાં શાંતિ હોય જ ના શકે. સૂર્ય મસ્ત માથા પર હોય અને લાંબો ટૂંકો ના તો મને ખબર છે ક્યારેક પાછો ફરવાનો છે, એનાથી લાભ થવાનો છે. એટલે અત્યારે મારા મનમાં શાંતિ હોય તો મને ખબર છે કે વળી પાછો વિકાર મારામાં આવવાનો છે, તો પછી એ શાંતિમાં પણ અશાંતિ રહેલી હોય છે. વિકાર આ આત્માનો સ્વભાવ નથી, આત્મામાંથી નથી અને આત્મામાં નથી. વિકાર સંપૂર્ણ રીતે સ્વભાવમાં છે, માયામાં છે, મિથ્યામાં છે, અનાત્મામાં છે. અને ભલે રહ્યો વિકાર કશી વસ્તુ દુઃખ નથી આપતો, એક જ દુઃખ આપે છે, હું વિકારી છું. બસ આ દુઃખ છે. હું ને વિકારને ભેગા કરવામાં આવે, લમ્પિંગ ટુગેધર, આપણે એને અધ્યારોપ કહીએ. તેથી આ પ્રકારે બધા વિકારોની મધ્યમાં કેવું છું? નિર્વિકાર છું. આ પ્રકારનો નિશ્ચય. એટલે વિકાર ત્યાં છે સાથે કેવો નિશ્ચય? હું નિર્વિકાર છું. વિકારો છતાં નિર્વિકાર છું, વિકારની મધ્યમાં નિર્વિકાર છું. એટલે વિકાર દૂર કરવાની વાત અલગ છે. સાધન અવસ્થામાં આપણને રાહત જોઈએ માટે વિકારોને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં ખોટું નથી, પણ એ તો અહીં મર્યાદા છે, ક્યાં દૂર કરી શકો? છેવટે જાણો છો કે આ વિકાર મિથ્યા છે, અને તેથી એ વિકાર છે છતાં પણ હું તો નિર્વિકાર જ છું. ટૂંકમાં આ વિકાર બધા સ્વભાવમાં છે, પદાર્થોમાં છે, અનાત્મામાં છે હોવા છતાં પણ હું તો નિત્ય નિર્વિકાર છું એવો નિશ્ચય છે, માત્ર એનો વિકાર નિશ્ચય નથી. એ વિકાર મને અશાંત નથી કરતા. કોણ અશાંત કરે છે? કયો? હું વિકારી હું, મને અશાંત કરે છે. અને માટે આ બધા વિકારની મધ્યમાં હું અર્થાત આત્મા નિર્વિકાર છું. આમ પ્રત્યેક વિકાર વાસ્તવમાં મને નિર્વિકાર આત્માના અનુસંધાનનું કારણ બની જાવ તો વાંધો જ નથી ને. ભલે ને વિકાર રહ્યો, એ વિકાર શું બતાવે છે? તો સ્વભાવની ઉપજ છે, માયાની ઉપજ છે, મિથ્યા છે. અને તેથી એ વિકાર શું બતાવે છે? હું એ વિકારનો સાક્ષી છું. એ વિકારનું જ્ઞાન જ કેવી રીતે થયું તમને? વિકારની સભાનતા છે એ જ બતાવે છે કે હું વિકારનો સાક્ષી છું, પ્રકાશક છું. વેદાંતિને એમ જ કહે કે જે વસ્તુ અદ્રષ્ટા છે ને એ દૃશ્યને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. દૃશ્ય છે કારણ કે દ્રષ્ટા છે, દૃશ્ય ભાષે કારણ કે દ્રષ્ટા ભાષે છે. તેથી આ વિકાર જે રહ્યો તો ખરો, વિકારની સભાનતા છે. સભાનતા બતાવે છે કે હું વિકારથી મુક્ત છું, એનો સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું, હું નિર્વિકાર છું. આ પ્રકારે પ્રત્યેક વિકાર એક નિર્વિકાર આત્માના અનુસંધાનનું જો સાધન બની જાય તો પછી કોઈ દિવસ અશાંતિ ના હોય. એ વિકારનું અનુસંધાન આત્માના આ વિકારી આત્મા અનુસંધાન બની જાય છે અને માટે અશાંતિ છે. એ નિર્વિકાર આત્મા નિર્વિકાર है, अनात्मा विकारवान आत्मा निर्विकार है.
અનાત્માથી જન્મતા એટલે શું? આત્મા નિર્વિકાર છે ને, એટલે કશું ના જન્મે. અર્થાત આ બધા વિકારને પ્રકાશિત કરનાર, બધાને સત્તા સ્વરૂપ પ્રદાન કરનાર, બધાનો દ્રષ્ટા કે સાક્ષી એવો આત્મા એટલે હું ચૈતન્ય છું. તમે એક શુદ્ધ ચૈતન્ય, તો એક શુદ્ધ ચૈતન્ય છું. અને તેથી આ બધા વિકારને વચ્ચે નિર્વિકાર આ વિજ્ઞાન છે. વિવેક કહો, વિજ્ઞાન કહો. વિવેક હોય તોય વિવેકનો થઈ શકે પરોક્ષ જ્ઞાન. બહુ તે વસ્તુ પણ ઘણી રાહત આપનારી છે. એટલા પરોક્ષ જ્ઞાન માત્રથી આપણે વિકારના પ્રભાવથી મુક્ત નહીં થઈ જઈએ, પણ પરોક્ષ જ્ઞાનથી પણ વિકારના પ્રભાવથી મહદઅંશે મુક્ત થઈશું. અર્થાત આપણે અસહાય નહીં બની જઈએ, એટલા બધા પ્રભાવિત નહીં થઈએ કે પછી મારી ઉઠી જ ના શકો. આવો વિવેક હશે તો કદાચ આપણે પ્રભાવિત થઈશું પણ ખરા. તરત પાછા વિચારશું કે કેમ હું વિકારવાન બન્યો, કેમ મારા પાછળ થઈ, કેમ મારામાં ચિંતા જન્મી, કેમ મારામાં ભય જન્મ્યો, કેમ મારામાં આવું થયું. પછી આપણે ઊભા થઈ જઈશું. આ તો પેલા અધ્યારોપને કારણે, તાદાત્મ્યને કારણે. એટલે બેની સત્તા તદ્દન જુદી છે, માટે એનું તાદાત્મ્ય હોઈ ના શકે. આધ્યાસિક તાદાત્મ્ય, અધ્યાસ સિવાય બીજા કોઈ પ્રકારનું તાદાત્મ્ય હોય નહીં. એટલે આકાશના ઘડા સાથે તાદાત્મ્ય હોય જ નહીં. એ ઘડાની હાજરીને કારણે આકાશના મનમાં ખ્યાલ જન્મી જાય હું ઘટાકાશ છું. યાદ કરાવવું જોઈએ. હું કેવું છું? સર્વવ્યાપક છું, નિર્વિકાર છું, નિર્લેપ છું, નિરાકાર છું. બધા આકારો, બધા વિકારો ક્યાં છે? ઉપાધિમાં છે, અનાત્મામાં છે. એ બધા છતાં હું નિર્વિકાર છું, નિર્લેપ છું. એથી નિશ્ચયી, આવો જેનો નિશ્ચય થઈ ગયો છે, આવો નિશ્ચય જેનો સ્વભાવ થઈ ગયો છે, ત્યાં સુધી આ નિશ્ચય જન્મવો જોઈએ. ત્યાં સુધી આ વસ્તુ વિશે ચિંતન થવું જોઈએ. ત્યાં સુધી એ ચિંતન તો આત્મામાં જ થાય. પણ વિકારી અનાત્મા છે એ નિર્વિકાર આત્માના અનુસંધાન માટેનું સાધન બનાવો તો એ પ્રકારે પેલો વિકાર છે હું નિર્વિકાર જેવો નિશ્ચય જન્મવો જોઈએ. ખરેખર એ વિકાર ત્યાં છે એ જુદી વાત છે, એની ના નથી. પણ એ વિકાર ત્યાં છે ને હુંમાં નથી. આત્મા નિર્વિકાર એ મહત્વની વસ્તુ છે. હું વિકારી નથી, વિકાર હોવા છતાં પણ હું વિકાર નથી. નિશ્ચયી એટલે શું? નિશ્ચયવાન પુરુષ. નિશ્ચય અસ્ય સ્થિતિ નિશ્ચયી એટલે કે નિશ્ચયવાન, તો નિશ્ચય ધરાવનાર પુરુષ છે. નિર્વિકારો ઘટક ક્લેશ. નિશ્ચય એટલે કેવો છે? નિર્વિકાર છે. બધા વિકારની મધ્યમાં હું નિર્વિકાર છું. આ પરોક્ષ જ્ઞાન બહુ રાહત આપનારું છે. આ પરોક્ષ જ્ઞાન હોય તો પ્રશ્ન જ નથી. એટલે એવું છે ને, પરોક્ષ જ્ઞાન હોય તો પણ આપણા પેલા ટેવને કારણે વારંવાર પેલું તાદાત્મ્ય થઈ જાય અને આપણામાં જાણે કે વિકાર એવી જાતની વૃત્તિ જન્મે તો તરત આ નિશ્ચયથી આપણે મુક્ત થઈ. અને એવું નિશ્ચય ના હોય, પરોક્ષ નિશ્ચય ના હોય તો પરોક્ષ નિશ્ચયથી ઘણા અંશે મુક્ત થઈએ. નિશ્ચયવાન પુરુષ નિશ્ચય બલાદેવ. બસ આ નિશ્ચયના બળ કેવા? કોનો નિશ્ચય છે? આત્માનો નિશ્ચય છે. વિકાર બધા અનાત્મામાં છે, સ્વભાવમાંથી છે, માયામાંથી છે, મિથ્યા છે, ભાષે છે, વાસ્તવમાં નથી. ખરેખર એક નિર્વિકાર તત્વ જ છે. આ સ્વભાવ કે માયા તત્સંસ્કારાદેવ જાય એટલે આ માયા છે ને આ વિકારનો માત્ર એક આભાસ જ જન્માવે છે. વિકાર નામની કોઈ સત્ય વસ્તુ વેદાંતો સ્વીકારતો જ નથી. સર્જન નામની વસ્તુને સ્વીકારતા ને વિકાર નામની વસ્તુ સ્વીકારતા નથી. કોણે કોઈ વિકાર તો થાય છે. કેમ દૂધમાંથી દહીં ના થયો? થયું કે નહીં? દૂધમાંથી વિકાર થયો કે ના થયો?
દૂધ એટલે શું એવું પૂછે પછી. તમે કોને દૂધ કહો છો? નામ રૂપ પછી શું છે? અસ્થિ ભાતિ પ્રિય. એટલે બીજું કોઈ તત્વ આપણે સ્વીકારતા જ નથી ને. હાથ જ નામ મૂકવા દે ને. દૂધ નહીં, જે નામ આપવું આપો. વસ્તુ શું છે? અસ્થિ ભાતિ પ્રિય. એમાં ક્યાં વિકાર હોઈ શકે? તે વસ્તુમાં, એને વસ્તુ શબ્દ વપરાય. જે વસ્તુ છે નક્કર છે એટલે વાસ્તવિકતા ધરાવનાર છે, અર્થાત જે અબાધ્ય છે, જે બાદ ના થઈ શકે એવું જે છે એને વસ્તુ કહેવાય. એમ એ તો આ એક જ છે. અમે પેલા દૂધ દહીં વગેરે નામરૂપ છે ને એ તો વેશ જ છે, આવનારા જનારા છે. એને એના પરથી અમે નિર્ણય નથી કરતા જીવનનો. અમે તો એ દ્વારા અંદર જે છે ને એના વિશે નિર્ણય કરીએ છીએ. દ્રષ્ટિ જુદી છે ને. પેલા લોકો જગતને સત્ય માને પછી જાત જાતના નિર્ણયો કરે. દૂધમાં દહીં બહુ બધી પ્રક્રિયાઓ છે, બહુ બધી. એટલે એ બધી વસ્તુઓ સરસ છે. વ્યવહારને સમજવા માટે વેદાંત કરતા આ બધી વસ્તુઓ વેદાંત આ બધાને સ્વીકારે. વ્યવહારને સમજવા માટે આ લોકો જ બુદ્ધિશાળી છે. આપણે શું કામ માથાકૂટ કરવી? એ બધું સ્વીકારી લઈએ છીએ આપણે. એમને બધાએ પણ જેટલા તારણો છે, નિષ્કર્ષ છે, જે બધી દલીલો છે, બધું આપણે માન્ય છે. શેને માટે? વ્યવહાર માટે, મિથ્યા સ્તર માટે. એ બધા એ પરથી પારમાર્થિક તત્વ નિર્ણય કરે. એ ત્યાં આપણે છૂટા પડીએ, જુદા પડીએ. નિશ્ચય બલાદેવ. ટૂંકમાં નિશ્ચય કયો છે? આત્મા હું નિર્વિકાર છું એ નિશ્ચય. નિર્વિકાર નિર્વિકારોહમ. આ બધા વિકાર છે એ એનો સ્વભાવ છે. સ્વભાવમાંથી છે, માયામાંથી છે, વસ્તુનો સ્વભાવ છે, અનાત્માનો સ્વભાવ છે. આ નિશ્ચય કરવો જોઈએ. આનો પણ આ નિશ્ચય જેટલો દ્રઢ થાય એટલો જ નિર્વિકાર આત્માનો નિશ્ચય દ્રઢ થાય. એ નિશ્ચય દ્રઢ ના હોય તો પછી આત્માની નિર્વિકારતાનો નિશ્ચય પણ દ્રઢ ના થાય. એટલે અત્યારે વિકાર વિશે નિશ્ચય કરવાની વાત બી બહુ દ્રઢ છે કે વિકાર તો અનાત્મામાં જ છે, ત્યાં છે, દૃશ્યમાં છે, વિષયમાં છે, દ્રષ્ટામાં નથી, વિષયમાં નથી, હુંમાં નથી. પેલું વિકાર ત્યાં જે છે એ નિશ્ચય દ્રઢ થાય તો પછી હું નિર્વિકાર છું એ નિશ્ચય પણ દ્રઢ થાય. ગત ક્લેશ, કોઈ પ્રકારનો ક્લેશ ના રહે, કોઈ પ્રકારનો માનસ સંતાપ ના રહે. આપણા મનમાં ક્લેશ જન્મે, સંતાપ જન્મે, ચિંતા જન્મે, ક્રોધ જન્મે, જાત જાતના પ્રત્યાઘાતોને ક્લેશ કહેવાય. ક્રોધ કહો, ઈર્ષ્યા કહો, ભય કહો, અસલામતી કહો, ચિંતા કહો, આ બધું ક્લેશ છે. આ બધું ક્યાં હોય છે? કે જે વિકારવાન છે એમાં જ હોય, ચેતનમાં જ હોય, અચેતનમાં. એટલે આને કશી તકલીફ નથી. આ દુનિયામાં વિકારવાન વસ્તુનું કોઈ તકલીફ નથી. કોઈ વિકારવાન છું, બધી તકલીફ ચેતનને જ હોય. ચેતનને ના હોય કે ચેતનનો નિત્ય મુક્ત એને હોવી ના જોઈએ. પરંતુ વિકાર જે અન્યત્ર છે એનો પોતાના પર આરોપ કરીને પોતાને વિકારી માનવો, એમાંથી જ બધો ક્લેશ. એમાંથી વિકાર એટલે, કારણ કે વિકાર એટલે શું છે? પરિવર્તન છે, અનિશ્ચિત થઈ ગયો ને. બીજી ક્ષણે શું છે કહેવાય નહીં. હવે પેલાથી જ્યારે મારી જાતનો હું નિર્ણય કરતો હોઉં, મારા વિષયનો નિર્ણય મારી આસપાસ શું છે એનાથી થતો હોય તો કોઈ દિવસ એમાં નિશ્ચિતતા હોય જ નહીં કે વિકાર ન થાય કે બીજી ક્ષણે કેવું છે એ કોઈ કહી જ ના શકે. હું ના કહી શકું. હું બીજી ક્ષણે કેવો હોઈશ હું કહી ના શકું. આ અનિશ્ચિતતા છે ને એ બહુ ત્રાસ આપનારી છે. નિશ્ચિતતા દુઃખ જ છે તો એક દાડો આપણે ટેવાઈ જઈએ. કોઈ દુઃખ જ છે, બસ સુખ હોવાનું નથી તોય ટેવાઈ જઈએ. ગરમી જ છે ટેવાઈ જઈએ. ગરમી પડી વળી વરસાદ આવે ઠંડક થઈ ગઈ અને પાછું આમ થઈને પાછી ગરમી શું થઈ. બે આજે શું છે? કાલે વરસાદ પડવાનો છે, ક્યારે જશે ને શું થશે ને શું નહીં થાય. એટલે નરી ગરમી પડ કરે તો ટેવાઈ જાઓ, નરી ઠંડીથી ટેવાઈ જાય
લોકો હિમાલયમાં ક્યાં ને ક્યાં રહે છે. આપણે તો કોઈ દાડો જઈએ, કૈલાસ પર રહેનારા લોકો છે ને. તપોવન મહારાજ કહે છે કૈલાસ પર્વત પર બૌદ્ધ મઠો છે, બધા 4 મઠ છે. લામાઓ તો રહેનારા છે, તપસ્યા કરનારા, ધ્યાન કરનારા છે. એમને શું? એટલે પેલો ગંગોત્રીમાં રહેનારો માણસ આવે અહીંયા ઋષિકેશમાં, તો એના અહીં ચામડી એવી થઈ ગઈ હોય ને કે આપણને ઠંડી લાગતો હોય ને ગરમી લાગતી હોય. અનિશ્ચિતતા આપણે ટેવાઈ જઈએ એટલે આપણને નિશ્ચિતતા ગમે. અનિશ્ચિતતા પણ આપણામાં ચિંતા જન્માવનારી છે, ભય જન્માવનારી છે, ધાસ્તી જન્માવનારી છે, વગેરે વગેરે. નિર્વિકારો ગતક્લેશ, કોઈ પરિવર્તન નથી, જે છે તેમ જ છે, અને જે છે તે બરોબર છે એવું છે. એમ નહીં પણ બરોબર છે. માણસ છેવટે બધાને બરોબર કરતો થઈ જાય, નહીં તો ઝૂંપડપટ્ટીમાં લોકો ક્યાં રહે છે બધા? જ્યાં ગંદકી હોય, પાણી ના કશું ના હોય, હવે એમાં રહેવાની કલ્પના આપણે કરી ના શકીએ ને. એમાં લે છે લોકો. એ દુઃખી છે કે સુખી છે, ક્યાં રહેશે એને કારણે, દુઃખના કારણે બીજા હોય બધા. પણ આ ઝોપડપટ્ટી છે જેમાં અનેક પ્રકારની અસુવિધા છે, અનેક પ્રકારની આપણે ઉણપો છે. એ વસ્તુ દુઃખ જન્માવે, એ મારામાં લાવી દઉં. જો પેલાને કેવું છે ને મને કેવું છે, પતી ગયો. ત્યાંની વસ્તુને હું અંદર લાવ્યો ને. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બસ આ બહારના સ્પર્શને, વિષયોને, વિકારોને બહાર જ રાખવા. એ નિશ્ચયવાન પુરુષ નિર્વિકાર ગત ક્લેશ. વિકાર અને ક્લેશ સાથે જાય. જ્યાં વિકાર છે ત્યાં ક્લેશ છે. ક્યાં વિકાર છે ત્યાં શું છે? અનિશ્ચિતતા છે. બીજી ક્ષણે શું હશે એ નક્કી કરી શકાતું નથી. અને આપણને નિશ્ચિતતા ગમે. આપણી એ તકલીફ છે. જે થાય તે ખરું તો ઘણા લોકોને ચિંતા નથી, જે થાય ખરો. શું થઈ થઈને શું થવાનું એ તો વાંધો નહીં, પણ આપણને એવું ના ગમે કે આમ જ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, તો જ હું કમ્ફર્ટેબલ છું, તો સ્વસ્થ છું. મારી સ્વસ્થતાનો આધાર નિર્વિકારતા પર કે પરિવર્તન પર આધારિત છે. પરિવર્તનમાં હું સ્વસ્થ નથી. તો એકવાર આવી રીતે અનાત્મામાં તાદાત્મ્ય કરું ત્યારે કોઈ દિવસ આપણે પરિવર્તન રહિત હોઈ ના શકીએ. હોઈએ તોય ચિંતા થવાની કે પરિવર્તન આવવાનું જ છે. ઘટક્લેશ નિર્વિકાર ઘટક્લેશ, બધા ક્લેશથી મુક્ત. સુખેનૈવ ઉપશામ્યતિ. સુખેન એટલે અનાયાસેન, સરળતાથી. સુખેના આ બધા એટલે ટૂંકમાં આ અવ્યય થઈ ગયો. એનો અર્થ શું થાય? અનાયાસેન, સરળતાથી. સુખથી એટલે સરળતાથી. સરળતાથી ઉપશામ્યતિ. એને ઉપશમ, સરળતાથી એટલે કોઈ પ્રકારના પ્રયત્ન વગેરેનો થયો થયો. એટલે આ પ્રકારનો નિશ્ચય જન્મે મનમાં કે હું નિર્વિકાર છું, બસ એ નિશ્ચય જ આપણને ઉપશમ કરનારો છે. એથી વધારે કંઈ જરૂર નથી. એટલા જ માટે કે હું નિર્વિકાર છું, માટે ઉપશાંત જ છું. માત્ર શાંતિ અશાંતિને વળી લેનારો છું. પેટ છોડીને શૂળ ઊભું કરનારો છું. આપણે જાણવું જ જોઈએ કે 1000 વાર આપણે વાત કરીએ છીએ, આપણને કોઈ દુઃખી ના કરી શકે. આપણે આ નિશ્ચયી, જેવો આપણો નિશ્ચય એવી આપણા મનની સ્થિતિ. વિકાર જો નિશ્ચય હોય તો મનની એવી સ્થિતિ હોય કે ક્લેશ વાળી જ હોય. નિર્વિકાર ગ્લત ક્લેશ સુખે નૈવ ઉપશામ્યતિ. સુખે એટલે સરળતાથી, તરત જ જેવો નિર્વિકાર છું એ પ્રકારનો નિશ્ચય જન્મવો જોઈએ. પેલો વિકાર ત્યાં એ નિશ્ચય સાથે શું બીજો નિશ્ચય જોઈએ? નિર્વિકાર એ નિશ્ચય જોઈએ.
જો એ નિશ્ચય જન્મ્યો કે તરત શાંતિ, કારણ કે એ નિર્વિકાર એટલે શાંતિ. શાંતિ કે જુદી વસ્તુ નથી. સુખેનૈવ અનાયાસેન ઉપશામ્યતિ. નનુ માયા જડત્વાत् તતેવ કથમ ભાવાભાવ વિકાર ઇતિ. સ્વભાવાત શબ્દનો અર્થ શું કર્યો? માયા તત્સંસ્કારાત. એને અપાદાન પંચમી ગણી, એનું ઉપાદાન કારણ ગણી. એટલા બધા વિકારો ક્યાંથી જન્મે છે? સ્વભાવમાંથી જન્મે છે, માયામાંથી જન્મે છે, માયારૂપી છે. પ્રશ્ન કર્યો કે ભાઈ આ માયા તમે કહો છો એ તો જળ છે. માયા જડત્વાત તતેવ કથમ ભા. તો જળમાંથી વસ્તુ જન્મી કેમ શકે? જળ કશી વસ્તુ ઉત્પન્ન કરી ના શકે, એનામાં કોઈ પ્રકારની શક્તિ છે જ નહીં. તો આપ કહો છો કે વિકાર બધા માયામાંથી છે. તો એ માયા તો અચેતન છે, તેથી માયા કેવી રીતે કશી વસ્તુને જન્મ આપી શકે? અચેતન જન્મ ના આપી શકે. તતઃ એવ કથમ ભાવ વિકાર ઇતિ. તો આ માયામાંથી અચેતનમાંથી ભાવનો વિકાર છે. જન્મથી નાશ સુધીના વિકારો એ કેવી રીતે હોય? ઇતિ આશંક્ય. આ પ્રકારની શંકા કરીને ઉત્તર આપે છે. એટલે આ રીતે પહેલા શ્લોક અને બીજા શ્લોક શું સંબંધ છે? પહેલો શ્લોક શંકા જન્માવે છે અને બીજો શ્લોક એ શંકાનું સમાધાન કરે છે. એ પ્રકારે શંકા સમાધાન રૂપે આવેનો સંબંધ છે, સંગતિ. તો બીજો શ્લોક કહે છે ઈશ્વર સર્વ નિર્માતા નેહાન્ય ઇતિ નિશ્ચયે અંતર્ગલિત સર્વાશઃ શાંતઃ ક્વાપી ન સજ્જતે. ઈશ્વર સર્વ નિર્માતા. આ માયા નિર્માતા નથી. નિર્માતા એટલે નિર્માણ કરનાર. નિર્માણ કરવાની ક્રિયાના કર્તાને શું કહેવાય? નિર્માતા. એક તૃચ પ્રત્યય લાગ્યો ને એટલે કરતા. નિર્માણની ક્રિયાનો કરનાર એટલે નિર્માતા. એટલે શું થયો? આપણી ભાષામાં કહીએ તો એ નિમિત્ત કારણ થયો. ભલે ઉપાદાન કારણ માયા છે, પણ કહ્યું ને કે જ્યાં સુધી આ બધા ત્રણ ગુણોની સામ્ય અવસ્થા છે ત્યાં સુધી કોઈ પ્રકારની પ્રવૃત્તિનું સર્જન નથી. અર્થાત એ ત્રણ ગુણો સર્જન નથી કરતા. એમાં કંઈક વિષમતા આવે. વિષમતા કોણ લાવે? ઈશ્વર લાવે. કર્મ બધા ટૂંકમાં એટલે બિલિયર્ડના બધા બોલ બરોબર ગોઠવેલો તો એમને એમ જ રહે. જરાક આપણે કંઈક એક પેલી લાકડી એમ મારીએ ને પછી ગરબડ ગડવા શરૂ થઈ જાય. તેમ ત્રણ અવસ્થા, ત્રણ ગુણો સામ્ય છે ને ત્યાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. વિષમતા લાવવામાં આવે. કોણ લાવે? ભગવાન લાવે. બીજું કોણ લાવે? કે આ તો અચેતન છે ને. અચેતન હોવાને કારણે પોતે વિચાર કરી ના શકે. એટલે વિષમતાનો નિર્ણય પોતે ના કરી શકે ને. એવું સાંખ્ય લોકો કહે છે પણ વેદાંતિ નથી કહે. વૈજ્ઞાનિકો એવું જ કહે. એટલે એમને સાંખ્ય ગમે છે. સાંખ્ય કોઈક રીતે આ મેટરમાં, પદાર્થમાં, પ્રકૃતિમાં કોઈક પ્રકારની ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિમત્તા છે એવું સ્વીકારે છે. શેમાં? અચેતનમાં. કેમ તમને દેખાય છે કે નહીં? જો વાદળો ક્યાં જઈને વરસે છે? જ્યાં વનરાજી હોય ત્યાં જઈને વાદળ વરસે છે. એટલે વાદળને ખબર છે ક્યાં વરસવું, ગમે ત્યાં નથી વરસતું. અર્થાત વાદળમાં પણ એ પ્રકારની ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિમત્તા છે કે અમુક જ જગ્યાએ જઈને વરસે અને બીજા ના વરસે. એમાં ઘણા દ્રષ્ટાંતો આપે. આ તો મને યાદ આવે છે. એ રીતે આ પ્રકૃતિમાં છે, બુદ્ધિમત્તા છે. એટલે આ પુરુષની શું જરૂર છે ને એ જાણે છે. પુરુષને ભોગની અને અપવર્ગની બે જરૂરિયાતો હોય. ભોગ એટલે સાંસારિક સુખ અને
અપવર્ગ એટલે મોક્ષ. બે પ્રકારની જરૂરિયાત છે, અભ્યુદય અને નિશ્રેયસ. એ પ્રકૃતિ જાણે છે. એ પ્રકારે તમારી આસપાસ રચના કરે. આપણી આસપાસ વસ્તુ રચાય છે, કોણ રચે છે? પ્રકૃતિ. કેવી રીતે જાણે છે? અને શું જોઈએ? અભ્યુદય જોઈએ, મોક્ષ જોઈએ. આ પ્રકારે એ લોકોએ આખું રચેલું છે મોડલ, પ્રક્રિયાઓ. પણ નહીં, વેદાંત એમ કહે છે અચેતનમાં કોઈ પ્રકારનો સંકલ્પ ના હોઈ શકે, અચેતનમાં કોઈ સ્વયં પ્રવૃત્તિ ના હોઈ શકે. જ્યાં પ્રવૃત્તિ દેખાય ત્યાં હંમેશા ત્યાં ચેતનની સન્નિધિ સમજવી જોઈએ. કારણ કે આપણે ક્યાંય પણ અચેતનને સ્વયં પ્રવૃત્તિ કરતા જોયા નથી. નહીં તો તકલીફ થઈ જાય ને. ખુરશીઓ વિચાર કરે કે હું એને બધા હું ત્યાં બેસવું છે, ધારો તમે બેસો પછી હટી જાય. ટૂંકમાં આવું બધું એ નિર્ણય કરતા હોય તો આપણે જીવિત ના શકીએ ને. બહુ સારું છે. બધાને ભગવાન વિભાગ બરોબર કરી રાખ્યો છે. ચેતન શું કરે ને અચેતન શું કરે. આપણું મૂર્ખતા કરીને આપણા ઉપર દુઃખ લાદીએ જુદી વાત છે. વિવેક બુદ્ધિ આપી છે પણ ઉપયોગ ના કરીએ. પણ એટલું સારું છે કે અચેતનમાં કોઈ પ્રકારનો અવિજાતની એમના સંકલ્પ નથી, ઇનિશિયેટિવ નથી. એ વિચાર ના કરવા આમ કરવું છે. એ સંપૂર્ણ પરાધીન છે. એવો આપણો અનુભવ છે ને. તો આવું તે કોઈ જગ્યાએ ખુરશીને કશું કરતી જોઈ છે? કોઈ અચેતનને સ્વયં કશું કરતા જોયા જ નહીં. તમે આવી કલ્પના કરી ક્યાંથી? તમે આ પ્રકારનો નિર્ણય કેમ બેઠા બેઠા કરતા હોય છે કે નહીં આ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિમાં ક્યારે જોયા ચેતનતા હોય ત્યારે. એના માટે આત્મા તો નિર્વિકાર છે. નિર્વિકારમાં પ્રવૃત્તિ હોય નહીં. અને પ્રકૃતિ વિકારી છે, વિકારમાં પ્રવૃત્તિ હોય. અને માટે પ્રવૃત્તિ ધર્મ પણ કોનો છે? વિકાર ઉપરાંત પ્રવૃત્તિ પણ આ પ્રકૃતિનો ધર્મ છે. એટલે આ પ્રકારે આમ વિચાર કરીને આ નિર્ણય પર આવ્યા છે કે ક્યાંક બધી વસ્તુઓ ક્યાંક તો આપણે ખતવવી જોઈએ ને. દરેક વસ્તુ ક્યાંથી એનો નિર્ણય કરવો પડે ને. તો એનું કારણ શું છે? દરેક વસ્તુનું કારણ આપણે નક્કી કરવું પડે. અને તેથી આત્મા તો ચિત્ત વપુ, નિર્વિકાર ચિત્ત વપુ છે. એને માટે એમાં કોઈ પ્રવૃત્તિ ના હોઈ શકે. અને તેથી પ્રવૃત્તિ તો હોય અનાત્મામાં જ હોય, પ્રકૃતિમાં જ હોય. એટલે પ્રકૃતિમાં કંઈક બુદ્ધિમત્તા છે કે સમજી જાય છે કે શું જરૂર છે આત્માની. વિચાર કરો. એ પ્રકારે એ સર્જન કરે છે. નહીં, ઈશ્વર એવ સર્વ નિર્માતા. આ બધું નિર્માણ કરનાર કોણ છે? ઈશ્વર છે. ન તો અન્યો જીવ ન તો અન્ય સ્વભાવ. જીવ તો સમજ્યા મારા ભાઈ, પણ આગળ વાત કરવામાં આવે ને એના ઉત્તરમાં આવું થાય ને. માયા જડત્વા તથેવ કથમ ભાવ વિકાર. માયા તો અચેતન છે, માટે ભાવ અભાર વિકાર માયામાંથી કમાઈ શકે. એટલે કે ઈશ્વર સર્વ નિર્માતા. ઈશ્વરમાંથી બધા ઈશ્વર વિકારનું કારણ છે. ઈશ્વરમાંથી છે એવું પણ નહીં. પાસે આ તકલીફ દુનિયા આ છે ને. ઈશ્વર બધા વિકારનું નિમિત્ત છે. ઈશ્વરમાંથી વિકાર નથી, ઈશ્વર વિકારી નથી. ઈશ્વરમાંથી વિકાર નથી, ઈશ્વર વિકારનું નિમિત્ત છે. કઈ ચેતનની નિમિત્તતા વગર અચેતનમાં કોઈ પ્રવૃત્તિ ના હોય એવો આપણો દુનિયામાં અનુભવ છે. આપણે ક્યારે પણ અચેતનને ચેતનની પ્રેરણા વગર પ્રવૃત્ત થતા જોયા નથી. તો તમે જ્યારે તમે નિર્ણય પર આવો ને, એ નિર્ણય પર આવવા માટે તમારી પાસે કોઈક પ્રકારનું યુક્તિ તો જોઈએ ને. યુક્તિ માટે દૃષ્ટાંત જોઈએ ને. આવું દૃષ્ટાંત આપે પછી આ વાદળ આવા દૃષ્ટાંત આપે એ લોકો. જો વાદળને કેવી ખબર પડે, એ બીજા દૃષ્ટાંતો છે. એ કેવી રીતે ખબર પડી જાય છે કે આની શું જરૂર છે વગેરે વગેરે. ક્યાં વૃક્ષોની જરૂર છે અને એની જરૂરિયાત પૂરી કરવા વાદળો ત્યાં જાય છે એમ. એટલે એવું દૃષ્ટાંત આપે. એને પોતાની યુક્તિ છે એને સિદ્ધ કરે અનુમાનને. પણ હવે એ તો લઈ જવાનો પવન છે. કોણ છે? વાદળ એની જાતે જાય છે કે લઈ જવામાં આવે છે? આપણે કે વાદળ પ્રવૃત્તિ સ્વયં કરી જ ના શકે. એને પ્રવૃત્તિ કરનાર બીજું કોઈ પરિબળ હોવું જ જોઈએ. બીજું કશું તો વાયુ તો હોવો જ જોઈએ જેને લઈ જતો હોય. વાદળ સ્વયં ના જાય વગેરે વગેરે. એટલે અન્ય એટલે જીવ અથવા તો અન્ય એટલે સ્વભાવ.
કે માયામાં કોઈ જાતની નિર્માણ કરવાની ક્ષમતા નથી. ઈશ્વર એવ સર્વ નિર્માતા ન તો અન્ય. હવે અન્ય કહ્યું ને એટલા માટે આ પાછું પુલ્લિંગ આવ્યું ને એટલે જીવ કહ્યું. બાકી અન્ય સ્વભાવ પણ કહેવાય ને, આગળ સ્વભાવ કહેવામાં આવે, ન તો સ્વભાવ. એ સ્વભાવ શબ્દનો અર્થ માયા કરવામાં આવ્યો, એટલે માયા નિર્માતા નથી. જીવ બિચાર આવતો નથી. એટલે બધો વિકાર કોને આભારી છે? ઈશ્વરને આભારી છે. જે વિકારી નથી એ નિર્વિકાર ઈશ્વર છે ને એ બધા વિકારનું નિમિત્ત છે. આ એક બહુ મહત્વ, બહુ ગંભીર વસ્તુ છે જેનો વિચાર કોઈ કર્યો નથી. આ તો માની લે કે વિકાર કોણ કરે? જે નિર્વિકારી હોય એ જ વિકારને ઉત્પન્ન કરે. તો એવો નિયમ નથી ભાઈ. આપણે કે લોહ ચુંબક છે, સ્વયં કોઈ પ્રકારની પ્રવૃત્તિ વગર. એટલે આપણે બીજા દ્રષ્ટાંતો આપીએ. સૂર્ય છે, સન્નિધિ માત્રથી સમગ્ર જગતને ચલાવનારો છે, વગેરે વગેરે. એટલે એવો નિયમ નથી કે તમારો વિકાર હોય તો જ વિકારનો તમે કારણ બની શકો. ઈશ્વર તો સૂર્ય સમાન છે, લોહ ચુંબક સમાન છે. સન્નિધિ માત્રથી જ આ માયા છે એ ચેતનવંતી બને છે અને બધા પ્રકારની પ્રવૃત્તિ કરે છે. બધા વિકારો થાય છે. માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. મારી અધ્યક્ષ, પણ અધ્યક્ષ જોઈએ ખરો. ઈશ્વરની ચેતનની અધ્યક્ષતા વગર આ પ્રકૃતિ જે છે કે માયા, એમાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ ના હોઈ શકે. તો ખરું છે. ઈશ્વર સર્વનિર્માતા ન ઇહ અન્ય. અહીં એટલા જગતની અંદર આપણા સંસારમાં અનુભવમાં ઈશ્વર સિવાય બે કોઈ નિર્માતા નથી. એ ચેતન સિવાય કોઈ નિર્માતા નથી. ચેતન સિવાય કોઈ નિમિત્ત કારણ નથી. સર્જનમાં બે કારણો જોઈએ, ઉપાદાન કારણ જોઈએ અને નિમિત્ત કારણ જોઈએ. તો માયા કારણ ખરી કેવી છે? ઉપાદાન કારણ છે. સ્વભાવાદેવ જાય તે બરોબર વિકાર, પણ એ કેવી છે? માયા ઉપાદાન કારણ છે. એટલે મેં કહ્યું ને ભાઈ અપાદાન પંચમી, પણ નિમિત્ત કારણ નથી. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં. જેને કારણે વિશાસ્માદ વાતઃ પવતે વિશોદેતિ સૂર્ય વગેરે વગેરે. ટૂંકમાં જેના ભયથી, જેની હાજરી સન્નિધિથી. આ તો એનો ભય કયો? જેનો વજ્ર એનું ઊભો ના હોય એવી રીતે ભગવાન અને બધા આજ્ઞાંકિત સેવકોની જેમ આમ બધું કયું કરે છે એવું. એટલે એમના પરથી એવી કલ્પના કરાવવાની કે વજ્રને એટલું કે હું તો મારા હાથમાં વજ્ર વજ્ર કંઈ હું તો છું જ માત્ર. ભગવાનનું છેવટનું સ્વરૂપ તો કૃષ્ણ જ હોય. બીજા બધા ભલે આયુધધારી હોય, બધા ઠીક છે, પણ છેવટે તો ભગવાનનું અંતિમ સ્વરૂપ તો શ્રી કૃષ્ણ જ છે. માત્ર પ્રેમ, આનંદ, પૂર્ણતા, સ્વતંત્રતા, મુક્તિ એ પર્યાપ્ત છે. તમારે કોઈ આયુધની જરૂર નથી. એની જરૂર જોતા હો તો બરોબર છે, એની જરૂર જ નથી. એની પૂર્ણતા પર્યાપ્ત છે બધી વસ્તુને સિદ્ધ કરવા માટે. હવા માત્ર એ બધું થઈ જાય. એટલે એ પ્રકારે આપણો ઈશ્વરની વાતની સમજ છે. તેથી ઈશ્વર સર્વ નિર્માતા ન તો અન્ય સ્વભાવ. આ સ્વભાવ નિર્માતા નથી. ઉપાદાન કારણ છે પરંતુ નિમિત્ત કારણ નથી. એ કહેવામાં આવ્યું. ઈશ્વર પરવશત્વાદ. કેમ નથી ભાઈ આમ સ્વભાવ કે જીવ? અહીં જીવ કે સ્વભાવ કેમ નથી? ઈશ્વરને પરવશ છે એટલે સ્વતંત્રતા નથી. નિર્માતા કોને કહેવાય? નિર્માણ કરવામાં સ્વતંત્રતા ધરાવનારને નિર્માતા કહેવાય. એ સ્વતંત્રતા એનામાં હોવી જોઈએ. પણ સ્વભાવમાં, પ્રકૃતિમાં માયા અચેતનોના કારણે એનામાં સ્વતંત્રતા નથી, પરતંત્ર છે. એટલે અચેતન માત્ર પરતંત્ર અને ચેતન સ્વતંત્ર છે. એની પ્રેરણાથી જ હંમેશા અચેતનમાં પ્રવૃત્તિ હોઈ શકે. જે ઈશ્વર પરવશત્વાદ. કારણ કે ઈશ્વર એવ ઇહ સર્વ નિર્માતા. અહીંયા જગતની અંદર કે આપણા જીવનમાં એકમાત્ર ઈશ્વર સ્વ નિર્માણ કરનાર છે, અન્ય બીજો કોઈ નહીં. કેમ? પરવશત્વાદ. અનીશો વા કુર્યાત.
ભુવન જનને કફ પરિકરઃ. આ જગતનું સર્જન કરવાનો કોઈ અની છે? ઈશ્વર સિવાયનો હોય જે સ્વતંત્ર નથી એ જગતનું સર્જન કરી શકે? ના કરી શકે. જન્માનો ચાલો સર્જન તો સ્વીકાર, એ પ્રશ્ન છે અત્યારે. સર્જનનો સ્વીકાર ન કરનારા બીજા બધા દલીલો કરવી પડે. લોક તો ભાઈ જન્માન છે, અજન્માનો લોક. કેમ અવયવ લોક તો આ જગત અનેક અવયવોનું બનેલું છે, માટે સ્વયં જન્મ ના લઈ શકે. અધિષ્ઠાતારમ કેમ ભવિધિરના નૃત્ય ભવતી. આ તો જન્મ થાય ચેતનમાં તો અધિષ્ઠાતા વગર કેવી રીતે આ બધી સંસારની કે ઉત્પત્તિની પ્રકૃતિ થઈ શકે, પ્રવૃત્તિ થઈ શકે? એટલે કોઈ ચેતન અધિષ્ઠાતા હોવો જોઈએ. તો બે હોય, જીવ ખરો તો કે નહીં, અનીશો વા કુર્યાત ભુવનજનને કફ પરિકરઃ. જીવ તો ના હોઈ શકે. એટલે કોણ છે? ઈશ્વર છે. ઇતિ નિશ્ચયી પુરુષ. ટૂંકમાં છેવટે આ માયા જે છે, જે બધા વિકાર જન્માવે છે, એ પણ ઈશ્વરની પ્રેરણાથી જન્માવે છે. એટલે એવું તમારા મનની અંદર આ પ્રકારનો એક સૈદ્ધાંતિક તકલીફ હોય તો કહ્યું કે માયામાં એવા વિકારો છે, માયામાં વિકાર કેમ હોઈ શકે? ભાઈ અચેતન છે તો કે વાત સાચી છે. અચેતનના બધા વિકારો ચેતનની પ્રેરણા કહો કે ચેતનની સન્નિધિ કહો. પ્રેરણા પહેલા સ્વીકારીએ પછી પણ નહીં સ્વીકાર, સન્નિધિ માત્ર નિમિત્ત છે. એ નિશ્ચય, આ પ્રકારનો નિશ્ચય ઈશ્વર બધું કરી રહ્યો છે, પણ ચિંતા ના કરો. એટલે કે આ માયા કશું કરતી નથી, માયા કશું કરવામાં સ્વતંત્ર નથી. બધું કરનાર કોણ છે? ઈશ્વર છે. ઇતિ નિશ્ચયી પુરુષ. નિશ્ચય વશાત એવા, ટૂંકમાં નિશ્ચય જ માત્ર શાંતિ જન્માવનારો છે એવું અહીં કહેવામાં આવ્યું. વિવેકમાંથી જન્મેલો નિશ્ચય. ટૂંકમાં આપણા જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે આ નિશ્ચય પર્યાપ્ત છે. નિશ્ચયથી વધારે કશાની જરૂર નથી, કારણ કે અશાંતિ આપણે ઊભી કરતા હોઈએ છીએ. અશાંતિનું વાસ્તવિક કારણ હોત તો પછી આપણે શાંતિ ઉત્પન્ન કરવામાં આપણે સ્વતંત્ર નથી. એ કે ભાઈ તું શાંતિ ઉત્પન્ન કરી શકે છે, મનને શાંત બનાવી છે, ક્યારે? એવી સ્વતંત્રતા હોય ત્યારે ને. ક્યારે? આ નિશ્ચય. આ નિશ્ચય જ માત્ર મને શાંત કરવા પર્યાપ્ત છે, કારણ કે આ નિશ્ચયના અભાવમાં જ બધી શાંતિ જન્મતી હોય છે, ક્લેશ જન્મતો હોય. નિશ્ચય સારેવ અંતર્ગલિત સર્વાશ. અંતર્ગલિતા સર્વા આશા. યસ્ય, જેની બધી આશાઓ અંતર્ગલિત થઈ ગઈ. એટલે ગલિત થઈ ગઈ એટલે ગળી જવી. બધી આશાઓ અંદર જ ગળી ગઈ. બધી જ આશાઓ એટલે કે બહાર નીકળતી જ નથી, આશાઓ ગળી જ ગઈ. આ નિશ્ચયને કારણે બધી આશાઓ ગળી જાય છે, ઓગળી જાય છે, જતી રહે છે, નષ્ટ થઈ જાય છે. મનમાં જે કે આશા હોય, વળી પાછું કઈ વસ્તુ સંતાપ જન્માવે છે? આશા. કઈ આશા કહો, ઈચ્છા કહો, અપેક્ષા કહો. આ નિશ્ચય છે કે બધું કરનાર ભગવાન છે, ચેતન છે, ઈશ્વર છે, સ્વતંત્ર છે, બધું કરનાર છે. અને તેથી આપણે શું ચિંતા કરવી? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આટલાથી થતું હોય તો પતી જ ગયો ને કામ. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તો કરે. આ ભક્ત માણસ આવું કહી દે, કરવું હોય કર જા. પછી તો તમાચો એ મારે માર. પછી એમ કહે એટલે એને એના પર છોડ્યા પછી પાછું આગળ નહીં કે આમ કેમ કર્યું તો બીજો તમાચો પડે. મારવું તો મારે જે કરવું કર, એનું નામ જ શરણાગત. કૃષ્ણને કરવું હોય તો કરે. ચિત્ત તું ચિંતા કેમ કરે છે? કારણ કે તું કરવા માંગે છે. આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આ પ્રકારની તું ઈચ્છા ધરાવે છે, અપેક્ષા ધરાવે છે, આગ્રહ ધરાવે છે, એટલે માર ખાય છે. જે વસ્તુ નમ્ર હોય,
વાવાઝોડું આવે ને એટલે જે છોડ વળી જાય ને એ બચી જાય ને જે ટટ્ટાર ઉભા રહે એ બધા પડે બિચારો. પણ મારે આપણે શું, આપણે નીચી મૂડી, ભગવાનને જે કરવો એ કર. અંતર ગયેલે સર્વ આશા, બધી જેની આશાઓ અંદર ઓગળી ગઈ છે. આ નિશ્ચયને કારણે કરનાર ભગવાન છે, ઈશ્વર કરનાર છે, એ નિર્માતા છે. એના નિર્ણય થાય છે અને વિકાસ, પહેલા તો વિકાસ ત્યાં થાય છે. અને વિકાર વિશે પણ કશી આપણા માટે અપેક્ષા હોય કે આવો વિકાર થવો જોઈએ, ના થવો જોઈએ, તો કે ભાઈ ઈશ્વર વિકાર સર્જના છે, નિર્માતા એ છે, આપણે નથી. એનો અર્થ એ કે હું કશું નક્કી કરી શકવાનું નથી. એ વસ્તુ એ છે. અનિશઃ અન્યો જીવ ઈશ્વર પરવશત્વાત, હું કશો નિર્ણય કરી શકવાનો નથી, મારો નિર્ણય ચાલતો નથી, બધો નિર્ણય ઈશ્વરનો ચાલે છે. તો છોડને તારે નિર્ણય કરો. હવે આપણને એમ કે હું નિર્ણય કરું તો જ મને શાંતિ મળે, હું નિર્ણય કરું, બધું મારા કાબૂમાં હોવું જોઈએ, મારા કંટ્રોલમાં હોવું જોઈએ, એવું છે ને. માણસની જરૂર શું છે? કંટ્રોલની જરૂરિયાત છે. તેથી હું બધા પર કાબુ ધરાવતો હોઉં, એ પ્રકારે મારી શક્તિનો, મારા સ્થાનનો ઉપયોગ શા માટે કરું? બધા ધાકમાં રાખવા માટે કરું. બહુ દુઃખી માણસ કે બિચાર, બહુ, કારણ કે દુનિયામાં કોઈ ધાકમાં રહેવા ઈચ્છે જ નહીં. તમારી સામે ધાક મારે તો પછી આડા બધા એમ એ લોકો છટકી જ જાય બધા. ચાલો, એટલે ધાક બાક બધું છોડવાનું. ક્યારે છોડવાનું? જે ભગવાન નિર્ણય કરે મને માન્ય છે. મારી મૂડી નીચી, ભગવાનની મૂડી ઉપર. તો અંતર ગળે ટૂંકમાં કોઈ પ્રકારના આગ્રહ રહે જ નહીં. ઈશ્વર તું કરનાર છે, હું કરનાર છું જ નહીં. કરવા ઈચ્છું તો કરી કોણ શકે? જે માત્ર સર્વજ્ઞ હોય, ઈશ્વર જ. એટલે ઈશ્વર કોને કહેવાય? શાસક હોય. એટલે શાસન કરવો જેનો સ્વભાવ છે ને ઈશ્વર કહેવામાં આવે, શાસ ધાતુમાંથી. ઈષ્ટે બરાબર છે, પણ આ તો ઈશ્વર એટલે શાસક. એ શાસક એક જ છે. તે શું પેલા સૂત્રો છે ને બધા, સબકા માલિક એક વગેરે વગેરે. ટૂંકમાં બધાનો માલિક કહો, શાસક કહો, એક જ છે. અને એવું હોવાને કારણે એ નિશ્ચય કરો કે હું કશું નિશ્ચય, એટલે હું કશું નિશ્ચય કરી શકતો હોય, હું કશા વસ્તુનો નિયંતા નથી, કશું મારા કાબુમાં નથી. ભાઈ જે છે બધું ઈશ્વરના કાબુમાં છે. એટલે તમારે એવી પણ જરૂરિયાત, આમ તો પહેલા નિશ્ચય થયો કે વિકાર ત્યાં છે તો પછી પ્રશ્ન રહેતો જ નથી. કદાચ વિકાર કોઈક રીતે દુઃખ આપતો હોય તો આમ થવું જોઈએ, તો તે પ્રકારની આશા રાખવી જ નહીં. કારણ કે આપણે કશો નિશ્ચય કરી શકતા નથી. આપણે નિશ્ચય ન કરી શકતા હોઈએ તો શા માટે અપેક્ષા રાખવી? કારણ કે એ તો પૂરી થવાની જ નથી ને. અપેક્ષા ક્યારે રાખવી જોઈએ? અપેક્ષા પૂરી કરવાનું સામર્થ્ય મારામાં હોય તો. ને છોડો, જે વસ્તુ કરવાનું સામર્થ્ય મારામાં નથી એનું આગ્રહ રાખવું તો નિરાશા જ જન્મે. કારણ કે એ આગ્રહ પૂરો કરવાની ક્ષમતા મારામાં નથી, બીજામાં છે. તો બીજો નક્કી કરે ને, પરતંત્રતા આવી ગયા ને. આમ બધી અપેક્ષાઓમાં, આશાઓમાં પરતંત્રતા છે. પરતંત્રતા એથી વધારે દુઃખ કયું છે? એથી આગળ દુઃખની જરૂર જ નથી. પાછી આશા પૂરી ના થાય ને દુઃખ થાય તો જુદી વાત. આશા માત્ર જ પરતંત્ર દુઃખ છે. એટલે પરતંત્રતા સ્વભાવ જ છે બી જીવનો. તો પરતંત્ર શું કામ માનવું પોતાને? આપણા સ્વભાવને પણ આપણે સ્વીકારી લઈએ, એવો નિશ્ચય કરીએ કે હું તો પરતંત્ર છું, અનિશ છું, ઈશ્વર કરનાર છે, બીજું કોઈ કરનાર નથી, હું કરનાર નથી. એ નિશ્ચય થઈ જાય ને કે ઈશ્વર જ કરનાર છે, તો પછી એ નિશ્ચયનો અર્થ શું થયો? કે ઈશ્વરનો પૂરેપૂરો સ્વીકાર થયો, એની આજ્ઞાનો સ્વીકાર થયો, એના શાસનનો સ્વીકાર થયો. એ શાસન કરનાર. તું છોડને તારે બધું. તું શું કામ? આપણે અપેક્ષા રાખીએ એટલે આપણે શાસન કરવા માગીએ છીએ. આ વસ્તુ બધા પ્રકારની ટેન્શન, એટલે બધા પ્રકારનો સંતાપ જન્માના રહે છે. કશી વસ્તુનું શાસન કરવાની અપેક્ષા, કરવાનો પ્રયત્ન તો માર ખાવાનો જ છે.
શાસન કરવાના પ્રયત્નમાં છેવટે તો માર જ ખાવા પડે, આજે તો કાલે. કે અત્યારે જે શાસનમાં છે ને વળી ઊભું થશે અને તમારા પર કંઈક કોઈને એવું શાસન ગમે તો નહીં ને. ચાલો એટલે ઇતિહાસ બતાવે છે કે છેવટે બધા લોકોએ તમારે એને બદલો ચૂકતે કરવું પડે, બધો હિસાબ ચૂકતે કરવો પડે. એટલે નિશ્ચય પુરુષ નિશ્ચય વસાદેવ અંતર્ગલિત સર્વાશ. બસ ઈશ્વર બધો નિર્ણય કરનાર છે, હું નિર્ણય કરનાર નથી. મારે નિર્ણય કરવાની જવાબદારી છોડી દેવી જોઈએ. છોડો ને જવાબદારી, એને કરવા દો. પછી તો આવું કરે, જે કરવું એ કરે. તું અપેક્ષા રાખી તો જુદું નથી કરવાનો. તું ઈચ્છા રાખે એટલે બદલવાનો તો નથી. તો જે કરવાનો છે એને ઈશ્વર કહેવાય. સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર, બધું કરવાની સ્વતંત્ર એનામાં છે. અને એનું નિયંત્રણ કરનાર કોઈ નથી. બધાનો નિયંતા છે, એનું નિયંત્રણ કરનાર કોઈ નથી. બધાનો સર્જક છે, એનું સર્જન કરનાર એને ઈશ્વર કહેવાય ને. આવું કંઈક છે. એના માટે એને તું સત્તા સોંપી દે. એ નિશ્ચય તું કર કે હું નથી કરનારો, મારે કરવાની જરૂર નથી, મારે કરવાની આશા નથી. એટલે અંતર્ગલિત સર્વ આશા, બધી આશાઓ, અપેક્ષાઓ, જરૂરિયાતો, આગ્રહ બધા છૂટી ગયા. પોતાને કરવાનું છે ને હું કરવા માગું છું ને હું કરવા અને કરીશ. આ બધી વસ્તુઓ અનેક પ્રકારની આશાઓ, આગ્રહ જન્માવનારો હોય છે. એ અનેક પ્રકારના સંતાપ જન્માવનારો હોય છે. છોડી દીધી. ગત સર્વ તૃષ્ણ, બધી તૃષ્ણાઓ, આશાઓ, અપેક્ષાઓ. અંતર્ગત શાંત ક્વાપી ન સજ્જતે અતએવ શાંત નિશ્ચલ ચિત્ત. નિશ્ચય થઈ ગયો, બસ ભાઈ જે કરવું એ કરવાનો છે. એટલા માટે મારા કહેવાથી જ કરે છે. હું કહું કે ના કરીશ, ના કરવાનો તો ના, બસ એવું તો થવાનું જ નથી. જે કરવાનો છે કરવાનો જે છે. હું કહું કે ના કહું તો શું કામ ના, હા શું કામ ના પુરાવે. હમણાં સલામતી છે. અંતેથી અતએવ શાંત. વિરોધ થાય ને જીવનની વાસ્તવિકતાના વિરોધમાં શાંતિ છે. વાસ્તવિકતામાં આપણે જેટલા સંવાદિત હોઈએ એટલી શાંતિ છે. જીવનમાં જેટલા અંશે આપણે વાસ્તવિકતા સ્વીકારી હોય એટલા અંશે શાંતિ છે. એટલે કહ્યું પ્રસાદ બુદ્ધિ સ્વીકારતા નથી, પણ તમે ચાલો ભાઈ મનને કહો આ તો ભગવાનનો પ્રસાદ છે, કંઈક રીતે છેવટે વાસ્તવિકતામાં પ્રતિષ્ઠિત થવાનું છે. અત્યારે આ મનની અંદર વાસ્તવિકતાના જાત જાતના ખ્યાલો છે, એટલા માટે આપણે એમાં પ્રતિષ્ઠિત નથી. તો ચાલો જે જીવનની બધી વાસ્તવિકતાઓ છે, બધી ઘટનાઓ બની રહી હોય એમાં કેવી રીતે આપણે કંઈક કેટલે અંશે શાંત રહી શકીએ. પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિ કોને કહેવાય? એ અસહાયતાથી સ્વીકાર નથી, પ્રસન્નતાથી સ્વીકાર છે. એને પ્રસાદ બુદ્ધિ કહેવાય. બધા સ્વીકાર ક્યાં જવાના છે ને? છેવટે તો આપણે સ્વીકારવું જ પડવાનું છે ને. આજે નહીં તો કાલે. એ સ્વીકારવાની અંદર અનેક પ્રકારનો અંદર બહુ જ આપણને સંતોષ અને દુઃખ રહી જાય, પરવશતાનો ખ્યાલ રહી જાય, હર્ટ રહી જાય, આપણે ઘવાની લાગણી રહી જાય, વગેરે વગેરે. એટલે પ્રસાદ બુદ્ધિ. છેવટે ઈશ્વર જ સર્વ કરનાર છે અને મારે કોઈ ચિંતા નથી. અતએવ શાંત નિશ્ચલ ચિત્ત સન્ન. શાંત થઈ ગયો, ચિત્ત નિશ્ચલ થઈ ગયું. ક્વાપી ન સજ્જતે, ક્યાંય આસક્ત થતો નથી, ક્યાંય અપેક્ષા રાખતો નથી, કોઈ આગ્રહ રાખતો નથી. આસક્તિ છે આગ્રહ જન્માવે ને. આ થવું જોઈએ, આ ના થવું જોઈએ, આમાં આસક્તિ. એમાંથી ઈચ્છા જન્મે, આશા જન્મે, આગ્રહ જન્મે. કોઈ કરતો જ નથી. થવું જોઈએ નહીં, ન થવું જોઈએ કશું નહીં. જે છે બરાબર છે, જે થશે એ બરાબર હશે, જે હતું એ બરાબર હતું. જે વસ્તુનો સ્વીકાર ન કરવાને કારણે બધી અશાંતિ કે સંતાપ જન્મતો હોય. ભૂતકાળનો સ્વીકાર નથી. આમ કહેવાય બહુ કકડાટ છે ભૂતકાળ વિશે ને. પેલા મને આમ કરો ને પેલું કરો, ફલાણું કરો ને આવો અન્યાય કરો ને, બહુ બધી વસ્તુ ભેગી કરેલી છે મગજમાં.
ભવિષ્યની ચિંતાઓ, શું થશે ને શું નહીં થાય, વર્તમાન આમ કેમ ને કેમ નહીં, રાગ દ્વેષ, ટૂંકમાં આ બધી વસ્તુઓ અશાંતિ જન્માવનારી છે. શેને કારણે? વાસ્તવિકતાના સ્વીકારના અભાવને કારણે. હું વાસ્તવિકતાને મચડવા માગું છું. હું કહું છું એ પ્રકારે વાસ્તવિકતા હોવું જોઈએ, ઈચ્છે એ પ્રકારે હું બદલાઈ ગયો તો વાંધો જ નથી. જે હતું બરોબર હતું, જે હશે બરોબર હશે, જે છે એ બરોબર છે. કેમ? કારણ કે બધા નિર્ણય કરનાર ઈશ્વર છે, હું નથી. એટલે મારા કાકાએ નથી, મામાએ નથી. એ બહુ યાદ કરીને આપણે કાકાએ પેલું કર, મામા પેલા, એટલે કોઈ નથી બાબા. ઈશ્વર કોણ છે? ઈશ્વર જ છે. એટલે એમના માટેનો બહુ રોજ ભેગો થયેલો છે. આપણા ઘણા લોકો, બધાને હોય કે ના હોય, પણ હવે ભૂતકાળનો ઘણો રોજ ભેગો થયો હોય, અન્યાય થયો છે. કોઈ કરનાર નથી. ઈશ્વર સર્વનિર્માતા. આ બધા જીવો છે બિચારા, અનિશ છે. એ તો એમની પેલાની પ્રેરણાથી બધા કરનારા હોય છે. આ પ્રકારે ઈશ્વરના માથે બધું નાખી દેવાથી આપણો બોજ હલકો થઈ જાય. નાખો કે ના નાખો, બધો કરનાર એ જ છે. એટલે આ સમજથી જે નિશ્ચય જન્મે એને કારણે મનમાં પછી કોઈ બોજ ના રહે. ક્વાપીને સજ્જતે ક્યાંય આસક્ત થતો નથી. આસક્ત એટલે શું છે? ઈચ્છા જન્માવી આસક્તિ છે ને, આમ થવું જોઈએ એ પ્રકારની આસક્તિ, એવો આગ્રહ. એ પછી ઈચ્છા જન્માવે, આશા જન્માવે, નિરાશા જન્માવે, વગેરે વગેરે. કોઈ પ્રકારનો આવો નિર્ણય કરતો જ નથી. બધા નિર્ણયોમાં ટેન્શન જ રહેલું હોય. આપણે હિન્દુસ્તાન માણસ માત્ર દુઃખ કેમ છે? માણસ બીજા લોકોની ચિંતા નથી, બીજા કોઈ જીવ જંતુને કોઈ ચિંતા કેમ નથી? એમનું કોઈ નિર્ણય કરવાના જ નથી, કોઈ જવાબદારી છે જ નહીં એમને. ભગવાન એમને કોઈ જવાબદારી આપી જ નથી. એક માણસને આપીને બધી ચિંતાઓ ઊભી કરી. જવાબદારી એમની વસ્તુ છે ને, એ બધા પ્રકારના સ્ટ્રેસ જન્માવનાર છે. ભગવાન કારણે સોંપી લો, પછી જે ભગવાન કરે સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ તો સોંપ્યું કહેવાય. તેમ કેમ કરતું ભાઈ સોંપ્યું નથી. જેટલે હું છે સોંપી એટલે હશે જવાબદારી મુક્તિ, એટલે હશે સ્ટ્રેસમાંથી, સંતાપમાંથી મુક્તિ. આ જવાબદારી મહાન સંતાપ જન્માવનારા છે. ભલે શરૂઆતમાં જવાબદારી લઈએ, ક્યારે લઈએ? આપણી સાધના અવસ્થામાં લેવી પડે તો જ એને કર્મયોગ કહેવાય, તો એને કર્તવ્ય કહેવાય. મારા કરવાનું છે, નથી કરવાનું, વગેરે વગેરે. એમ કર્યા પછી એક પરિપક્વતા આવે, જ્યારે જવાબ મુક્ત, એનું નામ કર્મ સંન્યાસ, ભાઈ છૂટા થઈ જાય. પણ ક્વાપીને સજ્જતે એ કશી જવાબદારી લીધો જ નથી. એ બે જવાબદાર છે એમ કહો, અથવા જવાબદારીમાંથી એ ઉપર ઉઠી ગયો છે. બે જવાબદારી એક વસ્તુ છે, બધું ઉપર ઉઠવું બીજી વસ્તુ છે. આ પ્રકારે આપણને આ બધા વિવેક કરવાનું કહે છે જીવનમાં, શાંતિ માટે. આવા વિવેક વગર, આ વિવેક છે વિજ્ઞાન માટે તો પછી પ્રશ્ન જ નથી રહેતો. અત્યારે શું છે? વિવેક છે. વિવેક એટલે યથાર્થ સમજ ના વિવેક. તો જીવનની યથાર્થતાઓ છે, વાસ્તવિકતાઓ છે, એ પ્રકારે આપણી સમજ પણ જો આપણે એની સાથે સંવાદિત હોઈએ તો ટૂંકમાં જેટલી વાસ્તવિકતા સાથે સંવાદેતા એટલો સંઘર્ષ ઓછો. પૂરેપૂરી સંવાદેતા, કોઈ સંઘર્ષ નહીં. વાસ્તવિક મિથ્યા છે તો કોઈ સંઘર્ષ નથી. એને સાચું માનીએ તો પછી આવું બધું આવે. ચાલો ભાઈ, તો ઈશ્વર કરનાર છે, વગેરે વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्री गुरुभ्यो नमः। हरि ओम।